નમસ્કાર. ચાલો આજે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જે કોઈપણ બિઝનેસનું ભવિષ્ય નક્કી કરે છે. રહસ્ય શું છે? એ જ કે પૈસા આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં. અને આ કોયડો ઉકેલવાની માસ્ટર કી એટલે આપણું રોકડ પ્રવાહ પત્રક. તો ચાલો આ રસપ્રદ વિષયને એકદમ સરળ બનાવી દઈએ. ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ કંપની કરોડોનો નફો કરતી હતી અને અચાનક જ ધડામ દઈને બંધ પડી ગઈ? નવાઈ લાગે ને? પણ સાંભળો, આ કોઈ જાદુટોણો નથી. આ તો છે સાવ સીધી સાધી રોકડની રમત. વાત એમ છે કે ચોપડા પર દેખાતો નફો અને હાથમાં રહેલી રોકડ આ બંને છે ને બે બિલકુલ અલગ કહાણીઓ કહે છે. અને આપણું કામ છે એ સાચી કહાણી શોધવાનું, જે આપણને બતાવશે આ રોકડ પ્રવાહ પત્રક. તો આ નફા અને નુકસાનના ગૂંચવાડાને ઉકેલવા માટે આપણું હથિયાર કયું? એ જ રોકડ પ્રવાહ પત્રક. આ કોઈ સામાન્ય રિપોર્ટ નથી, પણ સમજો કે એક એવો એક્સરે છે જે કંપનીના નાણાકીય શરીરની અંદર ઝાંખીને બતાવે છે કે પૈસાનો પ્રવાહ કઈ દિશામાં અને કેટલી ઝડપથી વહી રહ્યો છે. જો આપણે સાવ સાદી ભાષામાં વાત કરીએ તો રોકડ પ્રવાહ પત્રક એટલે શું? એ ધંધાના બેંક ખાતાનું આખા વર્ષનું સ્ટેટમેન્ટ છે. બસ કેટલા પૈસા અંદર આવ્યા જેને આપણે કહીશું આવક પ્રવાહ અને કેટલા પૈસા બહાર ગયા જેને કહીશું જાવક પ્રવાહ. આનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે વર્ષની શરૂઆતમાં જેટલા રોકડા હાથ પર હતા અને વર્ષના અંતે જેટલા છે એમાં કેટલો ફેરફાર થયો. અને હા, આમાં માત્ર રોકડ જ નહીં પણ રોકડ સમકક્ષ એટલે કે એવી વસ્તુઓ પણ આવે જે તરત જ રોકડમાં ફેરવી શકાય. હવે આ પૈસાની આવનજાવનને વધુ સારી રીતે સમજવા માટે એને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવી છે. આ એકાઉન્ટિંગનો નિયમ છે, પણ આપણા માટે આ કંપનીની 3 અલગ અલગ વાર્તાઓ છે. પહેલી વાર્તા છે રોજબરોજના કામકાજની એટલે કે કામગીરીની પ્રવૃત્તિ. બીજી છે ભવિષ્ય માટેના રોકાણની એટલે કે રોકાણ પ્રવૃત્તિ. અને ત્રીજી વાર્તા છે પૈસા ઊભા કરવાની અને ચૂકવવાની એટલે કે નાણાકીય પ્રવૃત્તિ. આ 3 વાર્તાઓ જો સમજાઈ ગઈ તો સમજો કે આખું ચિત્ર એકદમ સાફ થઈ ગયું. તો ચાલો હવે તૈયાર થઈ જઈએ. એક ડિટેક્ટિવની જેમ આ 3 પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરીએ. દરેક પ્રવૃત્તિ આપણને એક નવો સુરાગ આપશે અને અંતે આપણે જાણી શકીશું કે કંપનીની તિજોરી ખરેખર ભરેલી છે કે પછી ખાલીખમ. શરૂઆત કરીએ સૌથી અગત્યની પ્રવૃત્તિથી, કામગીરીની પ્રવૃત્તિઓ. આને ધંધાનું હૃદય પણ કહી શકાય. જેવી રીતે હૃદય આખા શરીરમાં લોહી પહોંચાડે છે, બસ એવી જ રીતે આ પ્રવૃત્તિઓ આખા ધંધામાં રોકડનો પ્રવાહ સતત ચાલુ રાખે છે. આ એ જ પૈસા છે જે કંપની પોતાના મુખ્ય કામમાંથી એટલે કે માલ વેચીને કે સેવા આપીને કમાય છે. તો આ કામગીરીમાંથી પૈસા આવે અને જાય કેવી રીતે? જુઓ, સાવ સિમ્પલ છે. જ્યારે કંપની માલ વેચે છે, કમિશન મેળવે છે, ત્યારે પૈસા અંદર આવે છે. આ થયો આવક પ્રવાહ. પણ એ જ માલ બનાવવા માટે કાચો માલ ખરીદવો પડે, કર્મચારીઓને પગાર ચૂકવવો પડે, બીજા ખર્ચા કરવા પડે. આ બધો થયો જાવક પ્રવાહ. આ લેવડ-દેવડ જ ધંધાને જીવતો રાખે છે. ઓકે, હવે વાત કરીએ બીજી પ્રવૃત્તિની, રોકાણ. આ પ્રવૃત્તિ છે ને એ કંપનીના ભવિષ્યની યોજનાઓ બતાવે છે. વિચારો કે કોઈ કંપની નવી ફેક્ટરી નાખે છે કે પછી કોઈ બીજી કંપનીમાં હિસ્સો ખરીદે છે. આ બધા નિર્ણયો આજે લેવાય છે, પણ એની અસર આવનારા સમયમાં જોવા મળે છે. આ પ્રવૃત્તિ આપણને બતાવે છે કે કંપની પોતાના પૈસા ક્યાં રોકી રહી છે અને ભવિષ્ય માટે શું વિચારી રહી છે. અહીં પૈસાની લેવડ-દેવડ એકદમ સીધી અને સરળ છે. જો કંપની કોઈ જૂની મશીનરી કે જમીન વેચે તો પૈસા અંદર આવે, પણ જો નવી મશીનરી કે જમીન ખરીદે તો પૈસા બહાર જાય. એ જ રીતે ક્યાંક રોકાણ કર્યું હોય અને એના પર વ્યાજ કે ડિવિડન્ડ મળે તો એ આવક છે, અને નવું રોકાણ કરવું એ જાવક છે. અને હવે આવીએ આપણી તપાસની ત્રીજી અને છેલ્લી કડી પર, નાણાકીય પ્રવૃત્તિઓ. આને આપણે કંપનીની બેન્કિંગ પ્રવૃત્તિઓ પણ કહી શકીએ. જ્યારે કંપનીને પૈસાની જરૂર પડે ત્યારે શું કરે? કાં તો બેંક પાસેથી લોન લે અથવા તો રોકાણકારો પાસેથી શેર દ્વારા પૈસા ઊભા કરે. અને જ્યારે એ પૈસા પાછા ચૂકવે ત્યારે એ પણ અહીં જ દેખાય. આ પ્રવૃત્તિ એ બતાવે છે કે કંપની પોતાના વિકાસ માટે બહારના પૈસા પર કેટલી નિર્ભર છે. આ પ્રવૃત્તિમાં પણ પૈસાનો પ્રવાહ એકદમ સ્પષ્ટ છે. કંપનીએ નવા શેર બહાર પાડ્યા તો પૈસા અંદર આવ્યા. બેંકમાંથી લોન લીધી, પૈસા અંદર આવ્યા. પણ જ્યારે એ જ લોન પાછી ભરી કે પછી રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું ત્યારે પૈસા બહાર ગયા. આ બધું કંપનીની નાણાકીય રણનીતિ સ્પષ્ટ કરે છે. સારું, તો આપણે સિદ્ધાંતો તો બરાબર સમજી લીધા, પણ હવે જરા વ્યવહારુ જ્ઞાનની વાત કરીએ. ચાલો અમુક એવા સોનેરી નિયમો અને સામાન્ય ભૂલો જોઈએ જે આ પત્રકનું વિશ્લેષણ કરવામાં અને ખાસ કરીને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે.
હવે જુઓ, આ કોઠો જોઈને ગભરાવાની જરાય જરૂર નથી. આને ગોખવાનું નથી, બસ સમજવાનું છે. ચાલો એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે કોઈ દુકાન છે. હવે એ દુકાનમાં માલનો સ્ટોક વધતો જ જાય તો એનો મતલબ શું થયો? સીધી વાત છે કે પૈસા એ માલમાં ફસાઈ ગયા છે. હાથ પર રોકડા ઓછા થઈ ગયા. બસ એટલે જ જુઓ, જ્યારે ચાલુ મિલકત વધે ત્યારે એને નફામાંથી બાદ કરવામાં આવે છે. હવે એનાથી ઉલટું વિચારો. જો કોઈના પર ઉધાર એટલે કે ચાલુ દેવું વધે તો એનો મતલબ શું? કે એણે હજી પૈસા ચૂકવ્યા નથી. એટલે કે એ પૈસા હજી એના હાથમાં જ છે. રોકડ વધી ગઈ ને? બસ એટલે જ એને નફામાં ઉમેરી દેવાય છે. આટલું સિમ્પલ લોજિક છે. આ તર્ક જ આખી ગણતરીનો પાયો છે. હવે એવી કેટલીક ભૂલો પર ધ્યાન આપીએ જે મોટાભાગે થઈ જતી હોય છે. પહેલું, વ્યાજ અને ડિવિડન્ડ. જો એ મળે તો એ રોકાણનું ફળ છે, એટલે એ રોકાણ પ્રવૃત્તિ કહેવાય. પણ જો એ ચૂકવવામાં આવે તો એ ભંડોળનો ખર્ચ છે, એટલે એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. બીજું, બેંક ઓવરડ્રાફ્ટ. એને ભૂંથી પણ રોકડ ન ગણતા. એ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન છે, એટલે એ હંમેશા નાણાકીય પ્રવૃત્તિમાં જ આવશે. અને છેલ્લે, ઘસારો. આ ખાસ યાદ રાખજો. ઘસારામાં કોઈ રોકડની લેવડ-દેવડ થતી જ નથી. એ તો ખાલી હિસાબી નોંધ છે. એટલે સાચો રોકડ પ્રવાહ જાણવા માટે એને હંમેશા નફામાં પાછો ઉમેરવામાં આવે છે. ચાલો હવે આ બધી માહિતીને પરીક્ષામાં કેવી રીતે ઉપયોગમાં લેવી એની વાત કરીએ. અહીં કેટલીક ખાસ ટિપ્સ છે જે સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ મદદરૂપ થશે. પરીક્ષામાં સફળતા માટે આ 3 પગલાં સમજો કે એકદમ અચૂક છે. પહેલું પગલું, સૌથી પહેલાં અને સૌથી વધારે ધ્યાન કામગીરીની પ્રવૃત્તિઓ પર આપવાનું, કારણ કે મોટાભાગના માર્ક્સનો આધાર એ જ છે. બીજું પગલું, પછી રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિઓની દરેક એન્ટ્રીને તેના સાચા ખાનામાં મૂકવાની. અહીં વર્ગીકરણ જ સૌથી મુખ્ય છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું પગલું, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને બસ પ્રેક્ટિસ. ખાસ કરીને પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 10થી 15 તો બરાબર ગોળી જ પીવાના, કારણ કે પરીક્ષામાં એમાંથી જ પ્રશ્નો આવવાની શક્યતા સૌથી વધુ છે. આટલું કરી લીધું એટલે બેડો પાર. અને અંતમાં આ એક વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે, જે આખા વિષયનો સાર છે. નફો એ અભિપ્રાય છે, રોકડ એ હકીકત છે. કંપની કેટલી તંદુરસ્ત છે એ જાણવા માટે ચોપડા પરના નફા કરતાં હાથમાં રહેલી રોકડ જ સાચો માપદંડ છે.